આ શરીર સિવાયનો અંશ ભટકતો જીવ. હવે જે ભટકતો જીવ હોય એની અપેક્ષાઓ પૂરી કરવી હોય એટલે શું થાય, એના બીજાના શરીરમાં પ્રવેશ કરવો પડે. પણ આ અંશ બીજાના શરીરમાં પ્રવેશ ક્યારે કરે છે, અને એવું કોનું શરીર કે જે એનામાં પ્રવેશ કરે? તો અહીંયા પરમગુરુ કહે કે જે નિર્બળ હોય, જે ડરપોક હોય, જે બીકણ હોય એમાં જ આ પેલો અવગત્ય જીવ પ્રવેશ કરે. પણ જે નિડર હોય, જ્ઞાનથી સમજવાળો હોય કે ભાઈ અવગત્ય જીવ હોય ગમે તેવા હું ડરતો જ નથી, જો ના ડરાય ના ત્યાં આવે નહીં, એને ખબર હોય કે ભાઈ આ તો પરમગુરુની ઉપાસના કરે છે એટલે હું ત્યાં જોઈ તો એ મને કશું ખાવા આપશે નહીં. અને જે ડરપોક હશે ત્યાં પેલો અવગત્ય જીવ જશે તો ખરો, કાકા ત્યાં જશે તો કોઈક આપશે, માગું એ બધું આપશે. જાય તો જાય પણ બીજા 14 હંગાથી લઈને જાય, કારણ કે હોય હેડ આપણા હંગાથી. જોજો તમારે કોઈને ભૂત વર્ગ્યું હોય ને પેલો ભૂવો કાઢે ને જ્યારે એક કહેશે પાછું કે એક નહીં 14 આવ્યો છે. અને કરો તો શું કે પેલો માગરમાં લાડવા ખાવા, ભલે પછી રખ્યાના લાડવા કરો ને આગળ મૂકે તો એ જતું રહેશે. વાસના કહેવાય, વાસનાના ભૂખ્યા. એટલે અહીંયા કહેવાનો ભાવાર્થ એ કે ભાઈ આ જ મહેલો છે, આ જ મહેલાની અંદર દિવસ કશું નહીં, અને રાતે 1:30 વાગે નીકળવું હોય તો તરત બીક લાગે છે. એના એ જ મહેલો, એના એ જ ગલી, ત્યાં જ જવાનું તો એ દિવસ બીક નહીં લાગતી ને રાત્રે બીક લાગે છે. એનું કારણ શું? રાત્રે અંધારું છે અને દિવસ અજવાળું છે, એટલે અજવાળાના કારણે આપણને ડર લાગતો નથી ને અંધારાના કારણે ડર લાગે છે. એમ પરમગુરુ કહી રહ્યા છે કે આપણને અજ્ઞાન ચડેલું છે અને અજ્ઞાન રૂપી અંધારાના કારણે આપણને ડર લાગે. પણ આવા પરમગુરુના ગ્રંથોનો અભ્યાસ કરીએ, સત્સંગ સાંભળીએ અને એ પ્રમાણેની ક્રિયા કરીએ તો આપણું મન મજબૂત બની જાય, નિડર બની જાય, તો રાત્રે 2 વાગે એને ડર લાગશે નહીં. આવી ગતિ આપણે પ્રાપ્ત કરવાની છે, આવી સમજ મેળવવાની છે. અને એ સમજ પરમ ગુરુના જ્ઞાન સિવાય કોઈ જગ્યાએ પ્રાપ્ત થશે નહીં. કારણ કે જગતની અંદર જુદા જુદા પ્રકારનું જ્ઞાન ચાલ્યું હશે. ભયાનક જ્ઞાન, રોચક જ્ઞાન, પરચા જ્ઞાન, અને પરમ ગુરુનું જ્ઞાન છે એ યથાર્થ જ્ઞાન છે, જેમ સત્ય. એટલે આ જ્ઞાન જુદા જુદા પ્રકારનો સમજવાની જરૂર છે. જો ભયાનક જ્ઞાનની વાતો, પરચા જ્ઞાનની વાતો ચાલતી હોય એટલે આપણે બધા એ પરચામાં, કોઈ તો ભય અને લાલચમાં, અને રોચક જ્ઞાન ચાલતું હોય ત્યાં આપણે વાહ વાહ બોલાય, મજા આવે, તાલીઓ પડે, એને રોચક જ્ઞાન કહેવાય. પણ આ 3 પ્રકારના જ્ઞાનમાં આ અંશનું કલ્યાણ નથી સમાયેલું. પણ યથાર્થ જ્ઞાન છે, પરમ ગુરુનું જ્ઞાન જેમ છે તેમ, પાંચમા વેદનું જ્ઞાન જેમ છે તેમ આપણે સમજીશું તો ચોક્કસ આ મન છે મજબૂત બની જશે, જ્ઞાનવાળું બનશે, સમજવાળું બનશે, અને ગમે તેવા સંજોગો હશે તો પણ એ પ્રશ્નનો જવાબ એ આપી શકશે. પરમ ગુરુએ કહ્યું, કોટિક પ્રશ્ન કરે જન કોઈ પરી ઉત્તર, પંચમ વેદ ગ્રંથ મેં હોય. હજી એક પ્રશ્નનો જવાબ બાકી છે. કયો? પહેલો અબો કે પહેલો ગોટલો? તૈયાર હો તો હું એનો જવાબ આપું, પણ આ 2-4 ચોપાઈઓ પૂરી કરીને પછી એનો જવાબ આપું. એહી વહીવટ ભાષણ ઇતકે સબ, સુર કી કહી સહિતમયી, વિનુ ભાષણ કે 12-18, સકલ સાજ સમદમયી. એ વહીવટ ભાષણ ઇતકે સબ, સુર કી કહી સહિતમયી. પ્રાકૃત વાણી અને દેવવાણી, આ બંને વાણી, બંને ભાષા આ મૃત્યુ લોકની અંદર જ કહેવામાં આવે છે. અને આ કેવી સ્થિતિ છે? આમ ખરેખર જરૂર છે પ્રાકૃત ભાષા, પણ સંસ્કૃતમાં શ્લોકો બોલાતા હોય ને એવું બોલતા હોય ને તમે કોઈ એમનો પ્રશ્ન કરશો તો આ તો કે દેવવાણી છે, અને અમે દેવવાણી બોલીએ છીએ, એટલે અમે દેવો છીએ.
આવી સ્થિતિનું પરમ ગુરુ કહી રહ્યા છે નિર્માણ થશે અને આવો વહીવટ આ મૃત્યુલોકની અંદર ચાલે છે. પાછું વિશાળ દ્રષ્ટિથી વિચારજો. 18 લાખ પ્રકારની સ્થાવર જાતિનો સર્વસાજ. આપણે બધા એને ભાષા ચાલે છે, આપણે બધા જ આ પ્રવૃત્તિ કરીએ છીએ, આપણો વહીવટ આપણી પ્રાકૃત ભાષાથી જ ચાલે છે. પણ અહીંયા પરમ ગુરુ કહી રહ્યા છે કે જે 18 લાખ પ્રકારની જે વનસ્પતિ છે એમાં તો વાણી એટલે કે અક્ષર આપ્યા જ નથી, તો એમનો વહીવટ ચાલ્યા જ કરે છે. સમદમપણે આપણને ખબર ના પડે, આપણને ના ખબર પડે અને એ વહીવટ ચાલ્યા કરે છે. જેમ આપણે પ્રણવ લઈએ છીએ, શ્વાસ લઈએ છીએ, એમ જે 18 લાખ પ્રકારની જે વનસ્પતિ છે વનસ્પતિ પણ શ્વાસ લે છે, પણ આપણને ખબર ના પડે. એના નાક નથી આપણને દેખાતું, પણ જ્યારે તમે રાત્રે ઝાડના નીચે જશો તો ગરમ લાગશે. કેમ? તો રાત્રે ગરમ હવા એ છોડે છે અને ઠંડી લે છે રાત્રે, અને દિવસ એનાથી ઉલટી ક્રિયા થાય છે. જો કૈવલ કરતા આખી 18 લાખ પ્રકારની વનસ્પતિની પ્રણવની ક્રિયા, માનવઘાટની પ્રણવની ક્રિયા, દેવોની પ્રણવની ક્રિયા, બધાની ક્રિયા સર્જનહારે આ રીતના ગોઠવેલી છે. પણ જગતના જીવો પાંચમા વેદના જ્ઞાનનો અભ્યાસ ન હોવાના કારણે આ હકીકતને સમજી શક્યા નથી. તે સમદમ કી ચલિત સંપ્રદાય ઘર સેતી અબલ ગઈ બીનું ભાષણ ભર કે રસ પાલવ રહત સદા જગમગઈ. 18 લાખ પ્રકારની વનસ્પતિ સ્થાવર જાતિનો સંપ્રદાય એટલે કે સમૂહ આદિથી તે અત્યાર સુધી, મૂળમાંથી તે અત્યાર સુધી આપણને ખબર પણ ન પડે એ રીતનો એમનો વહીવટ, એમનો એ રીતનો વ્યવહાર બધું 18 લાખ પ્રકારની વનસ્પતિનો ચાલી રહ્યો છે વગર બોલે, વાણી સિવાય. એટલે આ બધી વનસ્પતિ રસયુક્ત. જોજો ટાઈમો ટાઈમ ઓબો આવ્યો હોય તો ટાઈમો ટાઈમ મોર આવે, પછી ફૂલ આવે, ફળ આવે. પહેલી કાચી કેરી હોય, ખાટી હોય, અને પછી ધીમે ધીમે પાકી જાય, પછી સ્વાદે બદલાઈ જાય. જો કેવી રચના સર્જનારે કરેલી છે. આખો વહીવટ જેમ આપણે બધા બોલીને વહીવટ કરીએ, દોડીને વહીવટ કરીએ, પણ પેલોનો વહીવટ એવો છે સમદમપણે, આપણને ખબર ન પડે અને એમનો વહીવટ ચાલ્યા કરે છે. ફૂલત ફલત એકા એકહી જાત અમૃત ફલ રસ રીધકે ઓર તીક્ષણ ખટુકે કટુકાયન કરતા કીન કે વિદકે. આ 18 લાખ પ્રકારની વનસ્પતિ સમદમપણે એનો વ્યવહાર ચાલી રહ્યો છે. એમાંથી ફૂલ પણ મળે, ફળ પણ મળે, અને તમામ વનસ્પતિના જુદા જુદા આપણને સ્વાદ પણ ટાઈમો ટાઈમ, ઋતુ પ્રમાણે, સિઝન પ્રમાણે મળ્યા કરે છે. એક જ ખાતર, એક જ પાણી, એક જ પૃથ્વી, અને સ્વાદ કેવા? તો મીઠો, તીખો, ખાટો, ખારો, કડવો, 6 પ્રકારના સ્વાદ. પરમ ગુરુ કહી રહ્યા છે કે સૃષ્ટિના સર્જનારે કેવો આ વહીવટ ગોઠવ્યો છે, કેવી આ રચના કરેલી છે. આવા વિવિધ પ્રકારની રચના કૈવલ કરતાએ કેવી રીતે કરી હશે? કોઈએ આવો વિચાર કોઈ દાડો કર્યો? આવો વિચાર કરીએ તોય આપણને આવા સર્જનાર પ્રત્યે ભાવ પેદા થાય. પણ આપણે બધા તો કેવા છીએ, કહેતા કહેતી પેલો એ ઓમ કર્યું એટલે આપણે ઓમ કરવાનું. સમજણના ઘરમાં આવો, બસ જ્ઞાનને સમજો. આવી અજાયબી વાળી રચના સર્જનહારે રચેલી છે. અને જો આ રચનાને સમજવી પડશે, દ્રષ્ટાંતથી તમને ફિટ થાય એવું દ્રષ્ટાંત આપો.
ભાઈ ગામની અંદર કોઈકે સરસ મકાન બનાવ્યું, જોરદાર, ગામમાં કોઈનું મકાન ના હોય એવું મકાન બનાવ્યું. હવે એ મકાન માનો કે મકાન માલિકે બનાવ્યું, પણ બીજો કોઈ વ્યક્તિ ગામમાં આવે ને મકાન જુએ તો શું કહે છે? વાહ, સરસ મકાન બનાવ્યું. હવે વાહ, સરસ મકાન તો બનાવ્યું, પણ એવું મકાન એને બનાવવું હોય તો એ શું કરશે ખબર છે? આ મકાન બનાવ્યું તું કોને? એનો એન્જિનિયર શોધો, એનો કડીઓ શોધો. પણ એને એન્જિનિયર કે કડીઓ શોધવાનો ભાવ ક્યારે પેદા થયો? મકાન જોયું ત્યારે. એમ કૈવલ કરતાની જે આ રચના છે એ રચનાને આપણે આવી વિશાળ દ્રષ્ટિથી વિચારશું, સમજશું તો રચયિતા પ્રત્યે આપણને ભાવ પેદા થાય, અને એના પ્રત્યે ભાવ પેદા થશે તો જ આપણે આ ધર્મગ્રંથોનો અભ્યાસ કરશું. કૈવલ કરતા એ પરમ ગુરુએ આપણને કહેલી છે ક્રિયાઓ કરશું, એ પ્રમાણેનું આચરણ કરશું તો ચોક્કસ રચયિતા આપણને પ્રાપ્ત થશે, અખંડ સુખ મળશે. એટલે પરમ ગુરુ અહીંયા કહી રહ્યા છે કે આવી રચના રચયિતા કેવા હશે? આપણે ખાલી સામાન્ય કામ કરવું હોય તો એ 4 જણાનો પૂછીએ, લે ઘર બનાવવું છે તો કેવું બનાવવું, શું કરવું, અને આપણે ગાઈડન્સ લેવું પડે. એના સિવાય તો આપણે બનાવી ના શકીએ. જ્યારે આ સૃષ્ટિના સર્જનારે કોઈનું ગાઈડન્સ નહીં, કશું જ નહીં, કેવું આયોજન, કેવી અજાયબીવાળી અદ્ભુત રંગબેરંગી સૃષ્ટિની રચના કરેલી છે. બીનું બોલન બોલન જઈ પત પોખત એ સરભરઈ એસે પરમ દયાલ પ્રભુ પર અહંગવારિતિન પરઈ. બીનું બોલન કે જય પત, પરમ ગુરુ કહી રહ્યા છે કે બોલી ન શકે તેવી સ્થાવર જાતિ. જો સ્થાવર અને જંગમ બેના અર્થ સમજી લો. સ્થાવરનો અર્થ થાય સ્થિર, એક જ જગ્યાએ બહાર નીકળ્યો ઘાટ પછી હાલી ચાલી ના શકે. અને જંગમનો અર્થ થાય 66 લાખ પ્રકારના ઘાટો એવા છે કે હાલી ચાલી શકે. એટલે સ્થાવર જાતિ બોલી શકે નહીં, અને જંગમ જાતિ બોલી શકે, બધું એ કરી શકે. એટલે સ્થાવર જાતિ અને જંગમ જાતિ આ બંનેને આપણે જુદી દ્રષ્ટિથી જોવાનો પ્રયત્ન કરીએ તો કૈવલ કરતાએ એમને જે સામગ્રી, બધાને સામગ્રી તો આપી છે, નથી આપી એવું નહીં, પણ એ જે સામગ્રી આપનાર એ સૃષ્ટિના સર્જનાર કૈવલ કરતા છે. અને જુઓ કે કેવી રચના કરી છે. 66 લાખ પ્રકારના ઘાટોના ટાઈમો ટાઈમ ખાન પાન, ઘાસ, ચારો, કીડીને કણ, હાથીને મણ એ શામાંથી મળે? 18 લાખ પ્રકારની વનસ્પતિ, આ મેડિકલની ગોળીઓ, દવાઓ જે બને છે એ બધું શામાંથી બને છે? 18 લાખ પ્રકારની વનસ્પતિ એ આપણો ખોરાક છે, અને આ ઘાટને સાચવવા માટેનું મેડિકલ છે. આ તો આપણે મેડિકલમાં તરત તાત્કાલિક ફટાફટ રિઝલ્ટ મેળવવા માટે. બાકી જે ઔષધિઓ જો આપણે વનસ્પતિમાંથી ડાયરેક્ટ લઈએ તો રિઝલ્ટ ધીમે ધીમે મળે, જેને આપણા આયુર્વેદ કહેવાય છે. એટલે આ બધી અજાયબીવાળી રચના સૃષ્ટિના સર્જનહારે કરેલી છે. એવા મહાન પરમ દયાળુ કૈવલ પ્રભુ પ્રત્યે પરમ ગુરુ કહે છે કે હું મારું નિજ સ્વરૂપ, મારું આપનપું સ્વરૂપ પરમ ગુરુ કહી રહ્યા છે હું કૈવલ કરતાને વારી દઉં છું, અર્પણ કરી દઉં છું. તમારાથી થશે આ બધું? તન મન અને ધન બધું અર્પણ થશે? તન ને મન તો અર્પણ કરજો એ તો ખબર છે, પણ હવે આ સત્સંગ પતી જાય એટલે હું કે પરમ ગુરુના દર્શન કરવાના છે, પછી જોઈએ છે કે ગજવામાંથી કેટલું નેકળશ અહીંયા. તન મન ધન અર્પણ કરવાનું, કારણ કે કશું એ આપણું નથી, બધું એ સર્જનહારનું. કશું સાથે આવવાનું નથી. જે તે સમયે આપણે માનવ ઘાટમાં રહીને
તનથી, મનથી અને ધનથી જે કંઈ સારું કર્મ કરશું એ કર્મ જ આપણી સાથે આવશે અને એ બધું આપણે અર્પણ કરવાનું છે. કોને? સૃષ્ટિના સર્જનાર પરમ ગુરુ કહી રહ્યા છે. અષ્ટસિદ્ધિ, નવનિધિ, 16 કળા બધી વિભૂતિ લઈને આવ્યા છે, તોય પરમ ગુરુ કે છે હું આ બધું કૈવલ કરતાને અર્પણ કરું છું. તો આપણી શું વિશાત? આપણે તો એનાથી અધિક અર્પણ કરવું જ જોઈએ. સમજણના ઘરમાં આપને બિન ચંદન કે જેતન રકત તોયતિનું હેતુ તો જે જન અવનિશ જંખિત કે ક્યો હરિ હોય ન સખે તો આપને વિત બંધન કે જેહિતન, ચંદન નહીં, બંધન કે તે જેહિતન, જે ગાંઠો પોતે પોતાના સર્જનારની વંદના કરતા નથી છતો તેઓના ઉપર કૈવલ કરતા પ્રેમ રાખે છે. જે પાંચમા વેદને જાણતા નથી, આ જ્ઞાનને જે જાણતા નથી, પરમ ગુરુના શરણમાં આવ્યા નથી, એ તો કૈવલ કરતાનું ભજન નહીં કરતા. તો એ પરમ ગુરુ શું કહી રહ્યા છે કે જે અંશો જ્યોથી પેદા થયા છે, જે ખાનપાન ઘાસચારો ટાઈમો ટાઈમ આપે છે અને એમને કૈવલ કરતા, એમને એ લોકો કૈવલ કરતાને યાદ કરતા નથી, તે છતાં પણ સૃષ્ટિના સર્જનાર તમામ અંશો ઉપર પ્રેમ રાખે છે. રાખે છે કે નથી રાખતા? વિશાળ દ્રષ્ટિથી વિચારો. જે પરમ ગુરુના શરણમાં આવ્યા છે અને જે નથી આવ્યા, એમના ખેતરમાં વરસાદ વરસે છે, એમને સૂર્યપ્રકાશ મળે છે, એમને પાણી મળે છે, એ કોઈ લાઇટ બિલ તો ભરતા નહીં, તો એ ટાઈમો ટાઈમ બધું મળે છે. અને જેને ઉત્પન્ન કર્યું છે એને યાદ કરતા નથી. અને આવી વાત મેં કરી એટલે એક પ્રતિવાદી શું કહે, તાણા આચો જફામાં પડવું છે, તે વળી કથાઓ ભરવીને મંજીરા વગાડવા વળીને યાદ કરો, યાદ નહીં કરતા એ ઓને આપે છે, તો આપણે શું લેવા યાદ કરવાનું? એટલે અહીંયા પરમ ગુરુ શું કહી રહ્યા છે કે જે માનવો હરનીશ સર્જનહારની ઝંખના કરે, સર્જનારને યાદ કરે, એના પ્રત્યે સૃષ્ટિના સર્જનારનો અધિક પ્રેમ હોય, અધિક ભાવ હોય. પેલાના પ્રત્યે ભાવ હોય, પણ જે એમને યાદ કરે એના પ્રત્યે અધિક ભાવ હોય. કહેવાનો ભાવાર્થ કે આવા સર્જનાનું ભજન કરશું તો ચોક્કસ અખંડ સુખ પ્રાપ્ત થશે. કારણ સૃષ્ટિના સર્જનાર સર્વજ્ઞ છે, એ તમામની હકીકત, તનની, મનની, ચિત્તની બધી હકીકતે જાણે છે. એટલે એનું ભજન કરશું તો ચોક્કસ આપણા ઉપર દ્રષ્ટિ બીજા બધા અંશો કરતો અધિક રહેશે. ઓરુબીનું ચંદન તન કે ઓરુબીનું વંદન તન કે કરતા પોષણ કરીત કહતઈ ઇન્દ્રિ સમેટ વિકલ ચિત ચલિતન રહત સેજ જતમતઈ. પરમ ગુરુ અહીંયા કહી રહ્યા છે કે જે ગાંઠો કૈવલ કરતાને વંદન કરતા નથી, એમને યાદે નથી કરતા, એમનું એ પોષણ ટાઈમો ટાઈમ કૈવલ કરતા કરે છે. એવું પરમ ગુરુ કે હું કહું છું. કારણ તેઓ ઇન્દ્રિયોને સમેટી વિહવર ચિત્તને ચલાયમાન થવા દેતા નથી, સહેજ સ્વભાવે જતમત રહે છે. કારણ કે દરેકને શું હોય, અને વાતે સાચી, જો સમજણના ઘરમાં હોય, દ્રષ્ટાંતથી સમજાવું કે ભાઈ આપણે પિતા છીએ અને આપણે 5 સંતાનો છે. હવે એ સંતાનો તમને યાદે નહીં કરતો, હામુએ નહીં જોતો, સેવાએ નહીં કરતો, તો એ મા બાપને ચોક્કસ એના બાળકો પ્રત્યે પ્રેમ હશે. બાળકોને માતા પિતા પ્રત્યે પ્રેમ ના હોય, પણ માતા પિતાને તો બાળકો પ્રત્યે પ્રેમ હશે જ. ના હોય એવું બને જ નહીં, હોય જ. આપણા પોતાનો વિચાર કરવાનો
કે આપણો બાળકો ભણાવ્યો ગણાવ્યો મોટો કર્યો, જે જોઈએ ટાઈમો ટાઈમ બધું આપ્યું, તે છતાંય આપણને યાદ ના કર. પણ મા બાપ જે છે, મા બાપ બાળકોને ભૂલતા નથી. એમ સૃષ્ટિના સર્જનહારનો આપણે બાળકો છીએ. એટલે ભલે આપણે સર્જનહારને યાદ નથી કરતા, તે છતાં પણ સર્જનહારે બાળકોને યાદ કરે છે ને એમનું પાલન પોષણ કરે છે. એવી દત્તજ્ઞ તંત તન દેખિત और नहीं बुरी बलिन के सहत चाव अपने पर सबके कृता पालत तब तिनके એ વિધિ તજ્ઞ તંત તરુ દેખિત. આવી રીતે પરમગુરુ કહી રહ્યા છે કે વૃક્ષ જાતિના ઘાટો એમના જે તે સ્વરૂપે દેખાય છે. એ ઘાટોને કોઈ યાદ કરતું નથી, એના પ્રત્યે કોઈ ખોટું વિચારતું નથી, ખોટી ઈચ્છા પણ રાખતા નથી. અને અન્ય સર્વના ઘા, બીજો કોઈ એને ઘા કરે, ગમે તે કરે તો એ સહન કરે છે. કારણ એની અંદર આ બધી તાકાત મૂકેલી છે. એટલે અહીંયા પરમગુરુ કહી રહ્યા છે કે જેથી નિજ કૈવલ કરતા તે સ્થાવર જાતિના ઘાટોનું પાલન પોષણ કરે છે. કાકા એ તો કોઈને યાદ નહીં કરતા, કશું કરતા નથી, તો એ કૈવલ કરતા એનું પાલન પોષણ કરે છે. આવા સર્જનહાર સર્વજ્ઞ છે, બધા એમના બાળકો છે. એટલે ટાઈમો ટાઈમ એમનું પાલન પોષણ એ કરે છે. પ્રેમ પ્રીત જીન કે નહીં જણિત જ્ઞાન નહીં તબલેશુ સાર અસાર કછું નહીં જાણત અંધ પરમ જડ બેશું. પરમ ગુરુ અહીંયા કહી રહ્યા છે કે સ્થાવર જાતિના ઘાટો બિલકુલ, સ્થાવર જાતિના જે ઘાટો છે એમાં બિલકુલ સર્જનહાર પ્રત્યે એમને કોઈ પ્રેમ, કોઈ પ્રીતિ, આપણે તો કદાચ કૈવલ કરતાને યાદે કરીએ છીએ, પણ જે લીમડો હોય કે ઓબો હોય એ કોઈ દાડો સર્જનહારને યાદ કરે ના, યાદ નથી કરતા. તોય પરમગુરુ કહી રહ્યા છે કે એમનું પાલન પોષણ કૈવલ કરતા કરી રહ્યા છે. એમને લેશ માત્ર જ્ઞાન પણ નથી, એ સાર અને અસારને પણ જાણતા નથી. અને આવા જળ ઘાટો મહાન અંધ સ્વરૂપે જેમ છે એમ જ રહે છે. તોય એમને પણ ખાતર, દવા, જે કંઈ જરૂર પડે છે બધું એ કૈવલ કરતા આપે છે. જો ટાઈમો ટાઈમ વરસાદ થાય છે કે નહીં થતો, અને વરસાદ થાય તો જ વનસ્પતિ ઘાટનું પોષણ મળે. એટલે અહીંયા પરમગુરુ કહી રહ્યા છે કે સર્જનહારની દ્રષ્ટિ દરેકના ઉપર એક સરખી રહેલી છે. આવા ઘાટો એને યાદ નથી કરતા, તો પણ જે યાદ કરશે એના ઉપર કૈવલ કરતાની અધિક દ્રષ્ટિ રહેલી હશે. તોય રખત સંભાળતી હું નકી સર્જનહાર સદજેઈ આપણ તો નિજ પરમ પતિ કે જ્ઞાન સહિત ગુણ ગ્રેહી. તોય રખન સંભાળતી હું નકી સર્જનહાર સદજેઈ. પરમગુરુ કહી રહ્યા છે કે આવા સાચા જે સર્જનહાર અંધ એવા જડ ઘાટોનું પણ કાયમ માટે એમની સંભાળ રાખે છે. જ્યારે આપણે તો નિજ પરમપતિ કૈવલ કરતાના જ્ઞાન સહિત, જ્ઞાનને સોંપરીએ, 52 અક્ષરો આપ્યા છે, અભ્યાસે કરીએ, આટલી બધી આપણને તાકાત હોવા છતાં સર્જનહારને આપણે ભૂલી ગઈએ છીએ, એને યાદ કરતા નથી. એટલે આપણને પરમગુરુ ઠપકો આપે છે. એટલે સમજણના ઘરમાં આવો, બસ બીજી કોઈ વાત નહીં. કૈવલ કરતાના જ્ઞાન સહિત ગુણોને ગ્રહણ કરવા જોઈએ, સમજણના ઘરમાં આવવું જોઈએ, અને એ પ્રમાણેની ક્રિયા કરવી જોઈએ. તો તિનકુ ક્યો દેત ન કરતા
પરમ મોક્ષ પદ આદુ તોય વસવાપન અચલ કરી નાખે જેહી નિજ ધામ અનાદો. પરમ ગુરુ કહી રહ્યા છે કે તો પછી મુમુક્ષ માનવોને નિજ કૈવલ કરતા પોતે આદિ પરમ કૈવલ મોક્ષ પદ કેમ ન અર્પણ કરે? જે ઘાટો કોઈ દિવસ એમને યાદ નહીં કરતા, એમને ટાઈમો ટાઈમ બધું આપે છે, એમનું કલ્યાણ કરે છે, તો બીજા જે સમજવાળા હોય, જે મુમુક્ષ હોય, જે જિજ્ઞાસા જેનામાં હોય, એને કેમ કૈવલ કરતા મોક્ષ ના આપે? આપે જ, પણ આપણે બધાને કશું કરવું નહીં ને સીધે સીધું માગી લેવું છે એટલે નહીં મળતું. એના માટેની જે ક્રિયા, એના માટેનું જે આચરણ એ કરવું જ પડે. એટલે ધાર્મિક સજ્જનોને તે નિજ કરતા પોતાના અનાદિ નિજ કૈવલ ધામમાં લઈ જાય છે. પણ ક્યારે? એમને યાદ કરીએ, એમની ઉપાસના કરીએ, કાયમ એનું રટણ કરીએ. પરમ ગુરુ તો કહી રહ્યા છે કે અષ્ટ પહોર મન રટણ રટો જપ કૈવલ કૈવલ જપીએ હો. બસ બીજી કોઈ વાત જ નહીં. ગમે તે હોય, ભેંસ દોતા હોય તો એક વખત કૈવલ 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 બોલવું હોય તો બોલાય કે ના? બીજાને નહીં સંભળાવું, મનમાં બોલાય કે ના બોલાય? ગમે તે કામ કરતા હોય, હરતો ફરતો રટણ કરવું હોય તો થઈ શકે. એટલે આ રીતે આ જ્ઞાન આપણે સમજવાનું છે. અને જેમ જેમ સમજણના ઘરમાં આવશું એમ જ્ઞાનથી મજબૂત બનીશું, તાકાતવાળા બનીશું. હવે આપણો પ્રશ્ન, પહેલો અબો કે પહેલો ગોટલો? તો એનો જવાબ છે પહેલો ગોટલો. પણ ખબર નહીં કે ગોટલો પેદા કઈ રીતના થયો. એટલી જ ખબર છે કે અબો હોય તો જ ગોટલો થાય, એટલી આપણને ખબર છે. અને ગોટલામાંથી જ અબો થાય એટલી ખબર છે. પણ એકલો ગોટલો નહીં, 84 લાખ પ્રકારના તમામ ગાંઠોના અંકુર બીજ અને બિંદુ બીજ પહેલા કઈ રીતના પેદા થયા? તો પરમ ગુરુ આપણને કહી રહ્યા છે કે જ્યારે સૃષ્ટિના સર્જનાર કૈવલ કરતાને આ સૃષ્ટિ રચવાનો ભાવ પેદા થયો, ત્યારે પોતાના શુદ્ધ સત સંકલ્પની અંદર 78 અરૂપ તત્વો અને 6 વૃત્તિઓ, એમ 84 અરૂપ તત્વો કૈવલ કરતાએ ઉત્પન્ન કર્યો. ગ્રંથોનો અભ્યાસ કરો તો બધું ખબર પડે. અરૂપ 84 તત્વો અને અરૂપ 84 તત્વો એવો પેદા કર્યો કે 2 જ અરૂપ તત્વોનું મિશ્રણ થાય એટલે સ્વરૂપ વાળું બની જાય. દાખલો આપું કે ભાઈ ઉનાળામાં આપણને રોડ ઉપર પાણી દેખાય છે. કેમ દેખાય છે? તો સૂર્યનું કિરણ અરૂપ તત્વ છે, અને આપણી આ ઓખ દ્વારા આપણી સુરતા, આપણને જે જોઈએ છે ને એ સુરતા, એ અરૂપ છે. તો અરૂપ સુરતા અને અરૂપ કિરણ, આ 2 તત્વો ભેગો થયો એટલે આપણને મૃગજળ દેખાય છે. દેખાય છે કે નહીં દેખાતું? એ જ રીતના આપણા ઠંડી દેખાય છે? ના. અનુભવે ખરી, પણ ઠંડી દેખાય નહીં, કોઈ દિવસ ના દેખાય. તો આ ઠંડી એ ના દેખાય, અને પવન, વાયુ, શીત તત્વ અને વાયુ તત્વ, આ 2 તત્વો એવા છે કે આપણને દેખાય નહીં, પણ એ 2 જ્યારે ભેગો થાય એટલે શું બને? પાણી બની જાય. જો સ્વરૂપ બદલાઈ ગયું. એટલે સર્જનહારે 84 તત્વોને 84 લાખ પ્રકારના ગાંઠોમાં જુદા જુદા પ્રમાણમાં ભેગો કર્યો, એટલે એમાંથી અંકુર બીજ અને બિંદુ બીજ બની ગયો. માનવ ગાંઠમાં પૃથ્વી તત્વ વધારે મૂક્યું છે અને બાકીનો પા ભાગ મૂક્યો છે, એટલે માનવ ગાંઠ આ પૃથ્વી પર રહી શકે. પંખી છે એના આકાશ તત્વ વધારે મૂક્યું એટલે એ આકાશમાં રહી શકે. માછલીને જળ તત્વ વધારે મૂક્યું અને બીજો તત્વ ઓછો મૂક્યો એટલે એ પાણીમાં જ રહી છે. આવા તો 84 લાખ પ્રકારના તમામ ગાંઠો, એમાં 18 લાખ પ્રકારનો અંકુર બીજ બન્યો અને 66 લાખ પ્રકારનો બિંદુ બીજ બન્યો
અને એ બિંદુ બીજમાંથી એ પાછા અમુક જે પંખીઓનો ઘાટ છે એના માટે તો ઈંડો, કેટલાક લોકો જુઓ 4 ખાણો દ્વારા આ ઘાટો પેદા થાય. 4 જે ખાણો છે એનું નામ કહી દઈએ તો ઈંડજ ખાણ, સ્વેદજ ખાણ, જરાયુ ખાણ અને ઉદબીજ ખાણ. ઈંડજ ખાણ એવું કે ભાઈ બિંદુ બીજ દ્વારા કેટલાક ઘાટોમાં ઈંડું પેદા થાય અને એ ઈંડામાંથી ઘાટ થાય, એને ઈંડજ ખાણ કહેવાય. અને જરાયુ ખાણ કોને કહેવાય? આપણા પરસેવો થાય, કોઈક વાતાવરણ બદલાય. ઘણા લોકો વિચારતા હોય ભાઈ કોઈકના બગલમાં જુઓ પડે છે, તો બગલમાં કેમ પડે છે? એનો સ્વેદજ ખાણ, એ સ્વેદજ ખાણના કારણે એ ઘાટ પેદા થયો છે. કેટલાક ઘાટો પાણીમાં પેદા થાય, એને જરાયુ ખાણ કહેવાય. અને ઉદબીજ ખાણ એટલે 18 લાખ પ્રકારના અંકુર બીજમાંથી જે પેદા થાય એને ઉદબીજ ખાણ. એટલે આ રીતના સૃષ્ટિના સર્જનહારે અજાયબીવાળી રચના કરેલી છે. એમાં એ આ ગોટલો એ વનસ્પતિ ઘાટનો એક અંકુર બીજ કહેવાય. એટલે સૃષ્ટિના સર્જનારે મૂળમાં જ્યારે આ સૃષ્ટિ ઉત્પન્ન કરવાની હતી ત્યારે પોતાના શુદ્ધ સત સંકલ્પની અંદર અરૂપ 84 તત્વોનું મિશ્રણ કર્યું. એટલે ઓબાનું ફળ બનાવવા માટે સર્જનારે ઓબાની અંદર એવા તત્વોનું મિશ્રણ કર્યું. એટલે આ ગોટલાનું બિયારણ પેદા થયું. અને એ ગોટલામાં પાછું બીજમાં કેવી કરતા એ સામગ્રી ભરી, કઈ એ કોદાળો ખૂટે જ નહીં. એ જે બીજ બનાવ્યું એ બીજમાંથી ગાંઠ પેદા થાય ને એ જ ગાંઠમાંથી પાછું બીજ બને, એ જ બીજમાંથી ગાંઠ, ગાંઠમાંથી બીજ, બીજમાંથી ગાંઠ નિરંતર ચાલ્યા જ કરે. કશું ઉમેરવું એ ના પડે અને કશું ખૂટે નહીં. આવી અજાયબીવાળી રચના સર્જનહારે કરેલી છે. પણ જગતના જીવો સમજતા નથી. તમે જેની પૂજા કરી રહ્યા છો એમને એટલું તો કહો કે ભાઈ આ અક્ષરો 52 પેદા કર્યા છે, બીજા 5 હાથ વધારી દો. 84 લાખ પ્રકારના ઘાટો બનાવ્યા છે, એમાં બીજા 2 નવા ઘાટ તો બનાવો. પરમ ગુરુ કહ્યા કે દેવી દેવતાઓ ઈશ્વરીય અવતારો કોઈ નથી, એક તણખલું પણ બની શકે તેમ નથી. આવા સર્જનાર છે, આવા સર્જનાર ન્યારા રહેલા છે. અને એવા ન્યારા રહેલા સર્જનહારને આપણે ઓળખવાના છે, એમનું ભજન કરવાનું છે. અને એમનું ભજન કરશું તો ચોક્કસ અખંડ સુખ મળશે. એટલે અહીંયા હું કથાને વિરામ આપું છું. આજે જે આ લઘુનેમી પારાયણ થયું એ કૈવલધામવાસી કાંતિભાઈ ગણેશદાસના કૈવલધામવાસ નિમિત્તે એમના દીકરા હિતેશભાઈ, એમના ધર્મપત્ની નયનાબેન, એમનો દીકરો મિત તથા એમની બંને દીકરીઓ રીતુ અને બિનલ તથા પરિવારના સભ્યો, ગામના ભક્તો અને સગા સંબંધીઓ બધાની ભાવનાથી, જો આ એ બધો એક ભાવ હોય, એક મેળાવડો ક્યારે થાય? ભાવ સિવાય કશું બની શકે નહીં. એટલે આવા ભાવથી આ કાર્ય થયું. એટલે આજે જે કંઈ જ્ઞાન કથા થઈ અને જેને સમજણમાં 2 શબ્દો એના હૃદયમાં ઉતરી ગયા અને કદાચ એના જીવનનું પરિવર્તન થઈ ગયું તો એનું સંપૂર્ણ ફળ આ પરિવારને મળશે. અને કાંતિભાઈનો અંશ ચોક્કસ પરમ ગુરુ કૈવલ કરતાના ધામમાં જ લઈ જાય, અખંડ સુખ આપે એવી પ્રાર્થના સાથે સતકૈવલ સાહેબ, સતકૈવલ સાહેબ, સતકૈવલ સાહેબ. આદ્ય સક્રત સ્વરાજ કરુણેશ કૈવલ કરતા કી, શ્રી કૃષ્ણ સ્વામી મહારાજ કી, परम गुरु श्रीमद करुणा सागर महाराज की, द्वितीय द्वयाचार्य नामदास जी महाराज की, तृतीय द्वयाचार्य बलदेवदास जी महाराज की, चतुर्थ द्वयाचार्य भगवान दास जी महाराज की, पंचम द्वयाचार्य प्रयागदास जी महाराज की, षष्टम द्वयाचार्य शीतलदास जी महाराज की, सप्तम द्वयाचार्य जगत गुरु श्री अविचल देवाचार्य जी महाराज की, श्री सब संतन की, श्री सतकैवल साहेब, सतकैवल साहेब।